નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું અભય સર આપણી યુટ્યુબ ચેનલ બાપુનું ગણિતની અંદર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ગાલા અસાઇનમેન્ટ નંબર પેપર નંબર 3 એનો વિભાગ બી ની અંદર આપણે આજે પહોંચી ગયા છીએ. આના અગાઉના તમામ વિડીયો માટે મેં એક પ્લેલિસ્ટ બનાવી દીધી છે, જેનાથી તમને છે વિડીયો ગોતવા છે એ સરળ બનશે. એ પ્લેલિસ્ટ ની અંદર તમે જઈને એ પ્લેલિસ્ટ તમે લાઈક કરી દેશો એટલે તમારા લાઈક સેક્શન ની અંદર આપણી પ્લેલિસ્ટ છે આવી જશે. એટલે તમારે સર્ચ કરવાની કે ગોતવાની કઈ જરૂરિયાત પડશે નહીં. આપણા પ્લેલિસ્ટની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, જેનાથી તમને એ પણ સરળતાથી મળી જશે. બરાબર છે? તમામે તમામ વિડીયો તમને એની અંદર મળી જશે. તમારે કોઈ પણ જગ્યાએ સર્ચ કરવાની જરૂરિયાત પડશે નહીં. પણ ક્યારે? જ્યારે આપણે તમે પ્લેલિસ્ટને લાઈક કરી દેશો ત્યારે તમને છે એ તમામે તમામ વિડીયો તમારા લાઈક સેક્શનની અંદર તમને જોવા મળશે. ચલો સ્ટાર્ટ કરીએ આપણે સેક્શન બી. પહેલો દાખલો જુઓ મિત્રો કે ભાઈ 6x નો વર્ગ -7x - 3 બરાબર 0. આ બહુપદીના માત્ર ને માત્ર આપણે શૂન્ય ગોતવાના છે, બીજું આની અંદર કઈ કરવાનું નથી. શૂન્ય એટલે શું? તો કે x ની કિંમત મેળવવાની છે અને વર્ગ આપેલો છે એટલે આપણને કેટલી કિંમત મળશે? 2 કિંમત મળશે. ચલો સ્ટાર્ટ કરીએ. એનું પહેલું સ્ટેપ શું આવશે? 6x નો વર્ગ છે. હવે આપણે અવયવ પાડવાના હોય તો અચળ પદ અને x વર્ગ નો સહગુણક બેયનો આપણે શું કરવાનું હોય છે? ગુણાકાર કરવાનો હોય. એટલે કેટલા થાય? 18. હવે 18 ના 2 ભાગ કરવાના છે. 18 ના કેટલા ભાગ કરવાના? 2 ભાગ કરવાના છે. અચળ પદની આગળ રહેલી નિશાની આપણને કે એ બે ભાગનું સરવાળો કરો બાદબાકી, તો આપણને કીધું છે બાદબાકી કરવાનું છે અને બાદબાકી કરતા આપણને કેટલા મળશે જોવો તો 7 મળવા જોઈએ. બરાબર છે? તો આપણે 18 ક્યાં આવે બોલો તો? સરસ. ક્યાં આવશે? 9 દુ 18. 9 માંથી 2 જાય તો કેટલા આવે છે? 7. અહીં સુધી ખબર પડી ગઈ? ઓકે. ચલો પહેલું પદ 6x નો વર્ગ એમ નામ. અહીંયા જે નિશાની ગઈ છે માઇનસ, તો એ માઇનસ અહીં રહેવા દે. આ બે માંથી મોટું કોણ છે? તો કે 9. તો પેલા 9 લખો. પછી કોણ છે? તો કે 2 છે, તો લખો 2x. હવે આપણને ખબર છે કરવાનું શું? બાદબાકી. આ માઇનસ તમે કઈ નિશાની મૂકો તો બાદબાકી થાય. માઇનસ પ્લસ માઇનસ, તો આ નિશાની કેવી આવશે? પ્લસ આવશે. ના પાછળ છે -3 એમ નામ રહેશે. સમજાણ્યો આ સ્ટેપ? ઓકે. ચાલો હવે એના પછી જોઈએ આપણે આ બે માંથી કોમન. જો તો એ બે માંથી કોમન શું દેખાય છે? તો કે સર x દેખાય છે. સર બીજું તમને શું દેખાય છે? સર કોણ દેખાય છે? 3. શું કામ 3? તો અહીં તમે જો 3 દુ 6, 3 તેરી 9 થાય કે નહીં? બે માં કોમન શું દેખાય છે? 3 દેખાય છે. એટલે અહીંથી 3 આવી ગયા એટલે આથી 3 નીકળી ગયા, અહીંથી 3 આવી ગયા એટલે આ 3 નીકળી ગયા. અહીંયા વધ્યું કોણ? તો કે અહીંયા વધે 2. x કેટલી વાર છે? 2 વાર છે. એમાંથી એક વાર 12 આવી ગયું તો એક વાર વધે. બરાબર છે? અહીંયા કોણ વધશે? 3 એક વાર 12 આવી ગયા, વધે કોણ? અહીંયા માઇનસ ના -3 અને x એક જ વાર છે, એ કોમન નીકળી ગયા. કૌંસ પૂરો. સમજાય છે? ઓકે. ચલો હવે તો કે અહીંયા પ્લસ હોય તો પ્લસ જ રાખવાનું. આ કૌંસ ફિક્સ જ છે કે આ તો આવવાના જ છે. બરાબર છે? હવે તમે જો અહીંયા 2x છે, અહીંયા 2x છે, તો જોવો તો કાંઈ કોમન નીકળ્યું લાગે છે? તો કે નહીં. 2x ના 2x એમ નામ જ છે, તો એનો મતલબ એવો કોમન શું આવ્યું હોય? 1 આવ્યું હોય. બરાબર 0. ચલો આ પહેલું પદ થઈ ગયું, આ બીજું પદ થઈ ગયું. બેમાં કોમન કોણ દેખાય જોવો તમે? તો કે 2x - 3. અહીંયા શું વધે? 3x + 1 બરાબર 0. હવે સેપરેટ 0 આપી દો બેને. ચાલો 2x - 3 બરાબર 0. આ અર્ધવિરામની નિશાની કરે, કારણ કે જે આપણો દાખલો છે અડધો છે. બરાબર 0. બરાબર છે? ચલો આ પ્લસ માઇનસ છે, આ બાજુ કેવા થઈ જશે? બોલો તો પ્લસ થઈ જાય. આ બે ને ક્યાં લઈ જવાના? બે ને ક્યાં લઈ જવાના? છેદમાં. સર તો x બરાબર 3/2. તો એક આપણને કિંમત મળી ગઈ. x બરાબર 3/2. ચલો અહીંયા શું થશે? તો કે 3x બરાબર પ્લસ છે, આ બાજુ કેવા થઈ જશે? માઇનસ. તો x બરાબર શું થશે? -1/3. તો જે આપણું જે સમીકરણ છે 6x નો વર્ગ -7x - 3 એના શૂન્ય ક્યાં થશે? x બરાબર 3/2 ને x બરાબર -1/3. બરાબર છે? સમજાય છે? હવે જોઈએ આપણે દાખલા નંબર 26. દાખલા નંબર 26 ની અંદર આપણને શું આપ્યું છે? શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા, શૂન્યનો ગુણાકાર આલ્ફા × બીટા 1/3 અને આ √2. આપણે જ્યારે બહુપદી મેળવવાની વાત હોય ત્યારે આપણને ખબર છે સૂત્ર આપણી પાસે છે. કયું? તો કે p of x બરાબર k કૌંસમાં x નો વર્ગ માઇનસ કૌંસમાં આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા × બીટા છે આપણી પાસે સૂત્રો. બરાબર છે? આની અંદર આપણે કિંમત મૂકી દઈએ. k એમ નામ રહેવા દો. આ x વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા કેટલા આપ્યા છે? √2 અને અહીંયા આવશે x પ્લસ આલ્ફા × બીટા. આલ્ફા × બીટા કેટલા છે? 1/3.
બરાબર છે. આપણે છેદની અંદર સંખ્યા રહેવા દેતા નથી, તો છેદમાંથી દૂર કરતા બધાને કેટલા વડે ગુણવા પડે? 3 વડે. તો લખવાનું 3 વડે ગુણતા. ચાલો, p ઓફ x બરાબર આ k એમ નામ રહેશે. આને 3 વડે ગુણાકાર કરો એટલે શું થઈ જાય? 3x નો વર્ગ માઇનસ આને 3 વડે ગુણાકાર એટલે 3√2x પ્લસ આને 3 વડે ગુણાકાર કરો એટલે શું થઈ જાય? જોવો તો અહીં લખું છું 3 ગુણ્યા 1 ના છેદમાં 3. આ 3 3 કેન્સલ થઈ જાય એટલે જવાબ શું આવે? 1. અને છેલ્લે એક વિધાન લખી નાખવાનું કે ભાઈ k ડઝ નોટ ઇક્વલ ટુ 0. એટલે આના 2 માર્ક છે. ખાલી આ સમીકરણ તમે યાદ રાખશો એના ઉપરથી આ સરળતાથી તમને છે બહુપદી મળી જશે. સમજાણો દાખલા નંબર 25 અને 26. બરાબર છે. ચલો હવે જોઈએ દાખલા નંબર 27. દાખલા નંબર 27 ની અંદર આપણને બે સમીકરણ આપ્યા છે અને બંને સમીકરણ છે દ્વિઘાત સમીકરણ બને છે કે નહીં એ ચકાસવાનું છે. તો આપણે શું કરશું? તો કે આ x નો ગુણાકાર પહેલા આખા કૌંસ સાથે થઈ જશે. ચાલો લખી નાખીએ. પહેલા આ x નો ગુણાકાર આખા કૌંસ સાથે એટલે x + 1 અને -2 અને આ કૌંસનો આખા સાથે ગુણાકાર. બરાબર. શું કર્યું? આ x નો ગુણાકાર આખા કૌંસ સાથે -2 ના -2 આખા કૌંસનો ગુણાકાર અહીંયા આવશે. બરાબર છે. ચલો એ જ રીતે બાજુમાં કરીએ. અહીંયા x આવશે, અહીંયા શું આવશે? x + 3. અહીંયા આવશે -1 ને અહીં શું આવશે? x + 3. બરાબર છે. ચલો x નો ગુણાકાર અંદર કરી દો તમે. ચાલો તો શું આવશે? x નો વર્ગ પ્લસ x ગુણ્યા 1 એટલે x થશે. આ -2 નો ગુણાકાર અંદર એટલે -2x આ માઇનસ પ્લસ માઇનસ 2 એકા 2 બરાબર x નો ગુણાકાર આની એટલે x વર્ગ પ્લસ x ગુણ્યા 3 એટલે 3x -1 નો ગુણાકાર x સાથે કરો એટલે -1 પ્લસ માઇનસ -3 થાય છે. ચલો બંને બાજુ x વર્ગ ને નોટિસ કરો. બંને બાજુ પ્લસમાં x વર્ગ છે તો સીધું શું થાય? x વર્ગ કેન્સલ થઈ જાય. હવે મને કહો તો આમાં કે x વર્ગ વધે છે? નહીં. તો દ્વિઘાત સમીકરણ બને નહીં. દ્વિઘાત સમીકરણની કન્ડિશન શું છે કે આપેલ બહુપદીની અંદર અથવા આપેલ સમીકરણની સૌથી મોટી ઘાત કેટલી હોવી જોઈએ? 2 હોવી જોઈએ. આમાં મોટી ઘાત 2 વધે છે? વર્ગવાળી સંખ્યા વધે છે? તો કે નહીં. તો આપેલ સમીકરણ છે અહીંથી લખી દઈએ. આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી. બરાબર છે. કારણ કે x વર્ગ વધવો જોઈએ, x વર્ગ વધતો નથી. તો એવું આપણને બીજું સમીકરણ આપ્યું છે. આ જ પ્રોસેસ આની અંદર કરીએ આપણે. ચાલો પહેલા x નો ગુણાકાર કોની હારે કરશું? આખા કૌંસ સાથે 2x + 1 અહીંયા -3 એમ નામ આ આખો કૌંસ એમ નામ લખી નાખીએ. ચાલો અહીંયા ડાયરેક્ટ ગુણાકાર કરી દો. x નો ગુણાકાર x સાથે કરો એટલે શું થઈ જાય? x વર્ગ થાય પ્લસ x ગુણ્યા 5 એટલે 5x થાય. ચલો આનો ગુણાકાર અંદર કરી દો. શું આવશે બોલો તો? 2x નો વર્ગ પ્લસ આ x નો ગુણાકાર 1 એટલે શું આવશે? x આવશે. ચલો અહીંયા માઇનસ શું થાય? 3 દુ 6x માઇનસ પ્લસ માઇનસ 3 એકા 3 બરાબર x નો વર્ગ પ્લસ 5x થાય. ચાલો અહીંયા x નો વર્ગ પ્લસ છે, આ બાજુ લઈ ગયો શું થશે? ચલો પેલા x વર્ગ એમ ના આ પ્લસ x માઇનસ શું થશે બોલો તો? પ્લસ માઇનસ માઇનસ 6 માં અહીં 6 વાર x છે, એક જ વાર x છે તો શું થાય? એની બાદબાકી થશે તો કેટલી વાર વધે? -5x. શું કામ? મોટા આંકડાની નિશાની રાખી છે. અહીંયા આવશે -3 આ પ્લસ છે, આ બાજુ આવે તો -x વર્ગ, આ પ્લસ છે, આ બાજુ આવે તો -5x બરાબર 0. ચલો x વર્ગ અહીંયા x વર્ગ 2x માંથી એક વખત x વર્ગ જાય તો કેટલી વાર વધે? એક વાર x વર્ગ વધે તેથી x વર્ગ. ચલો અહીંયા -5x અહીંયા -5x માઇનસ માઇનસ પ્લસ 5 ને 5 10 તો શું આવશે? -10x. અહીંયા -3 છે તો -3 એમ જો તો આમાં x વર્ગ વધે છે તો કે આ વધે છે. x વર્ગ વધતો હોય તો આપેલ સમીકરણ કેવું કહેવાય? સરસ. કેવું કહેવાય? દ્વિઘાત સમીકરણ છે. દ્વિઘાત સમીકરણ છે. બરાબર છે. ખૂબ સહેલા દાખલા કહેવાય. આમાં સાદુરૂપ જ આપવાનું હોય છે. ચલો એના પછી દાખલા નંબર 28 સમાંતર શ્રેણી છે. ચેપ્ટર નંબર 5. આપણને ખબર છે સમાંતર શ્રેણી દેખાય એટલે આના ઉપરથી આપણે a અને d પહેલા લખી. પરંતુ પ્રશ્નની અંદર એવું આપ્યું છે કે ભાઈ છેલ્લેથી 20મું પદ મેળવો. જ્યારે મિત્રો તમને છેલ્લેથી 10મું 20મું પછી કોઈ પણ પદ પૂછે પણ જો છેલ્લેથી પૂછ્યું એટલે આપણે શું કરવાનું? સમાંતર શ્રેણી જે હોય એને ઉલટાવી નાખવાની. સમાંતર શ્રેણીને ઉલટા ક્રમમાં
લખતા ઉલટા ક્રમમાં લખો એટલે પેલા કોણ આવી જાય 253 આવે બરાબર છે પછી ડોટ ડોટ કરી દો ને અહીંયા તમે જો પેલા કોણ આવે 13 આવશે 8 આવશે 3 એટલે જે પેલા હતું એ ક્યાં આવી ગયું ચલો હવે આના આધારે એ લખો એ શું આવશે 253 આવશે ડી શું આવશે જો તો ડી આપણે શું કરવાનું હોય 8 માંથી 13 બાદ કરી દો કેટલા આવશે -5 આમાં તમે જોઈ લો તો 3 + 5 એટલે 8 થાય સીધી શ્રેણીમાં +5 થાય આપણે ઊંધું કામ કર્યું તો -5 આવે હવે કેટલામું પદ પૂછ્યું છે 20મું એટલે અહીંથી 20મું પદ એટલે છેલ્લેથી તો n બરાબર કેટલા થઈ ગયા 20 એટલે યાદ રાખો ભાઈ 20મું પદ લખેલું હોય એટલે ફરજિયાત આપણને n જ આપેલો હોય છે ચલો an વાળું સૂત્ર વાપરવાનું an બરાબર a + n - 1d એ 20 જોઈ છે ને 20 ઓકે એ કેટલા આપ્યા છે આપણને 253 પ્લસ n કેટલા છે 20 - 1 અને d કેટલા મળ્યા આપણને -5 બરાબર છે ચલો એ 253 છે પ્લસ 20 માંથી 1 જાય એટલે 19 અને અહીંયા -5 ચલો આ 253 પ્લસ 19 પંચા કેટલા આવશે -95 આ 253 પ્લસ માઇનસ -95 ચલો સીધા આપણે છે ને 95 સીધા 100 બાદ કરી દો કેટલા બાદ કરી દો 100 એટલે કેટલા આવશે 153 આવશે પણ વધારાના આપણે શું કર્યું છે 5 બાદ કરી દીધા એટલે વધારાના 5 ને શું કરવું પડશે પ્લસ એટલે જવાબ કેટલો આવશે 158 હવે જો દાખલા નંબર 29 ની અંદર આપણને કીધું 6 વડે વિભાજ્ય થાય તો પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો મેળવવાનો છે તો આવો દાખલાની રીત તમારે યાદ રાખવાની છે શું કામ કારણ કે આની જગ્યાએ આપણને ઘણા બધા આ રીતના દાખલા પૂછાય છે બરાબર છે ચાલો એની અંદર કીધું 6 વડે વિભાજ્ય પ્રથમ 6 વડે વિભાજ્ય એટલે શું 6 વડે ભાગી શકાય 6 ના ઘડિયામાં આવે 6 ના ગુણકમાં આવે બધી સંખ્યા લેવાની પણ કેટલી લેવાની છે પ્રથમ 40 તો પેલી સંખ્યા કઈ થાય આપણી 6 થાય પછી 12 આવે બરાબર છે પછી કેટલા આવશે 18 આવશે પછી કેટલા આવશે 24 આવા કેટલા પૂર્ણાંક સુધી લેવાના છે 40 ધન પૂર્ણાંકો બરાબર છે તો આપણા માટે આના ઉપરથી આપણો એ શું થઈ જાય બોલો તો 6 થઈ જાય ડી શું થશે a2 - a1 12 - 6 બરાબર 6 એટલે જેટલા વડે વિભાજ્ય પૂછવું હોય જેટલા વડે વિભાજ્ય પૂછે એ જ આપણો શું થઈ જાય ડી થઈ જશે અને આ જે 40 ધન પૂર્ણાંક એ આપણા માટે શું થઈ જાય n બરાબર 40 સંખ્યા આપેલી આ પહેલી બીજી ત્રીજી ચોથી એટલે 40 સંખ્યાનો શું કરવાનો છે આપણે સરવાળો ખાસ મિત્ર ધ્યાન રાખજો રકમની અંદર સરવાળો પૂછ્યો પદ પૂછ્યું છે બરાબર છે કારણ કે તમે સૌથી વધારે ભૂલેમાં જ કરો છો એ n આપ્યું છે કે sn લેવાનું છે બરાબર એટલે યાદ રાખો સરવાળો આપ્યો છે એટલે શું હોય sn જ મેળવવાનું હોય sn નું સૂત્ર શું થાય છે sn બરાબર બોલો તો n/2 કૌંસમાં 2a પ્લસ n - 1d બરાબર છે ચલો s 40 મેળવવાના છે તો 40 ના છેદમાં 2 કૌંસમાં 2 એ કેટલા છે આપણી પાસે 6 છે પ્લસ n કેટલા છે 40 - 1 d કેટલા છે 6 છે બરાબર છે ચાલો પછી 40 ના અડધા કેટલા થઈ જશે આ 20 થઈ જશે ચલો 6 દુ કેટલા થશે 12 પ્લસ 40 - 1 એટલે કેટલા આવશે 39 અહીંયા કેટલા આવશે 6 આવશે ચલો આ બંનેનો આપણે શું કરશું ગુણાકાર કરવાનો છે આ 20 કૌંસમાં આ 12 પ્લસ 9 6 54 નો ચોકડો વધી આવે 5 6 તેરી 18 18 ને 5 કેટલા થશે 23 થશે એટલે કુલ કેટલા થઈ ગયા 234 હવે આ બેનો આપણે શું કરવાનો રહેશે સરવાળો તો 20 કૌંસમાં 4 ને 2 6 3 ને 1 4 અને આગળ 1 તો એમ નામ રહેશે બરાબર છે હવે આ બે વચ્ચે નિશાની કઈ રીતે શું કરવાનું રહેશે આપણે ગુણાકાર ચલો પેલા બે નો ગુણાકાર ને 2 6 12 બરાબર છે 2 6 કેટલા થશે 12 12 નો બોગડો વધી આવશે 1 2 ચોક 8 ને 1 9 2 એકા 2 અને પાછળ એક 0 લખી નાખવાનો તો એનો મતલબ એવો કે s40 પ્રથમ 40 ધન પૂર્ણાંક નો સરવાળો કેટલો થશે 2920 છેલ્લે સેન્ટેન્સ લખી નાખવાનું કે 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકો નો સરવાળો
કેટલો થશે 2920 થાય છે. બરાબર છે. સેન્ટેન્સ લખું જેનાથી આપણા માર્ક છે કપાય નહીં. બરાબર છે. ઓકે, ચલો હવે જોઈએ દાખલા નંબર 30. દાખલા નંબર 30 ની અંદર આપણને કીધું છે કે જે 2 -5 અને -2 9 થી સમાન અંતરે હોય. ચેપ્ટર નંબર 7 નો દાખલો છે. સમાન અંતર એટલે અંતર સૂત્રનો ઉપયોગ કરીને છે આપણે દાખલો ગણવાનો છે. તો આના આધારે આપણે એક આકૃતિ દોરીએ. જો આપણું પહેલું બિંદુ છે એ 2 અને -5, બરાબર છે. બીજું બિંદુ આપણને આપેલું છે બી -2 અને 9. શું કામ મેં આ રીતે આકૃતિ દોરી છે તમને સમજાવું. થી સમાન અંતરે હોય તો એક્સ અક્ષ પરનું બિંદુ એ અને બી થી સમાન અંતરે હોય તો બિંદુ આપણે ક્યાં દર્શાવવું પડે? આ બાજુ આવશે, આ બાજુ આવશે કે વચ્ચે લેવું જોઈએ? બોલો, ક્યાં લેવું જોઈએ? વચ્ચે. જો વચ્ચે એટલે કે મધ્ય બિંદુ એનું થાય. કેવું બિંદુ થાય? મધ્ય બિંદુ. એનું નામ આપી દઈએ પી. એના યામ આપણને આપેલા છે. જો ક્યાં આપ્યા છે? એક્સ અક્ષ પરનું બિંદુ હોય, એક્સ અક્ષ પરનું બિંદુ એટલે યામ કેવા થાય? એક્સ અને 0 આપણને ખબર છે. બરાબર છે. તો આ રીતે કંઈક એની આકૃતિ થાય. હવે થી સમાન અંતરે છે, સમાન અંતર એટલે એપી નું અંતર અને પીબી નું અંતર બે કેવું છે? સમાન. તો આવું લખાય એના આધારે જોવો તો એપી બરાબર પીબી થાય કે ન થાય? તમે સૂત્ર યાદ કરો તો અંતર સૂત્ર શું છે? PQ બરાબર √x2 - x1 નો વર્ગ પ્લસ y2 - y1 નો વર્ગ. થાય કે ન થાય? પરંતુ જો મારે વર્ગમૂળ દૂર કરવું હોય તો શું કરવું પડે? કયો તો શું કરવું પડે? વર્ગ કરવો પડે. સરસ. તો જો આપણને બીજું સૂત્ર આપણને પાઠ્યપુસ્તકની અંદર આપેલું છે કે PQ નો વર્ગ બરાબર x2 - x1 નો વર્ગ પ્લસ y2 - y1 નો વર્ગ. એટલે એનો મતલબ શું થાય કે ભાઈ વર્ગમૂળ છે કેન્સલ થઈ જાય. વર્ગમૂળ ન લો કે તમારે આ રીતે લખવું પડે. તો આપણે આમાં એજનો જ ઉપયોગ કરશું. આપણે છે એપી નો વર્ગ કરી નાખી અને અહીંયા કરી નાખીએ પીબી નો વર્ગ. એટલે આપણું વર્ગમૂળ શું થઈ જશે? નીકળી જશે. પછી સૂત્ર પ્રમાણે શું થાય? x2 - x1 તો આપણે શીખવાડેલું છે કે આ પહેલો જે અક્ષર હોય એટલે કે પહેલો જે બિંદુ છે એ એનું x1 y1 થાય, બીજું બિંદુ છે x2 y2 થશે. તો આપણે સૂત્ર પ્રમાણે x2 - x1, x2 એટલે કોણ થાય? x થાય. એમાંથી x2 - x1 એટલે કોણ આવે? 2 એનો વર્ગ થાય. પછી વચ્ચે પ્લસ આવે છે તો પ્લસ લખી નાખીએ. પછી કોણ આવશે? y2 - y1. y2 કોણ થશે? બોલો તો 0 -5, 0 આ માઇનસ અને -5 એનો શું કરવાનું થાય? વર્ગ. સમજાય છે અહીં સુધી? ઓકે, ચાલો આગળ જોઈએ આપણે. હવે કોણ આવશે? પીબી. તો પી એટલે કોણ થઈ ગયું? x1 y1. બી એટલે x2 y2. x2 કોણ છે? -2. એમાંથી કોને બાદ કરવાનું છે? -x એનો વર્ગ. સમજાણું? ચલો પછી પ્લસ આવે છે તો પ્લસ y2 એટલે 9 -y1 એટલે 0 એનો વર્ગ. ચલો અહીંયા શું આવશે બોલો તો? વર્ગની રીતે વિસ્તરણ કરો. પહેલાનો વર્ગ એટલે x1 - 2 પહેલું પદ અને બીજું પદ થાય આવું પ્લસ બીજા પદનો વર્ગ એટલે છેલ્લાનો વર્ગ થઈ જાય પ્લસ અહીંયા 0 માઇનસ +5 એનો શું કરવાનો રહેશે? આપણે વર્ગ. અહીંયા આવશે બરાબર. ચલો આ બેનું આનું વિસ્તરણ એટલું, આનું વિસ્તરણ આ થયું. થઈ ગયું ને? વિસ્તરણને આપણે માઇનસ પ્લસ કર્યા. પછી આનું વિસ્તરણ કરીએ. ચાલો પહેલાનો વર્ગ એટલે -2 નો વર્ગ. પછી અહીં માઇનસ છે તો માઇનસ. પહેલું પદ શું છે? માઇનસ છે. સોરી, પહેલાં આપણે લખવાનું થશે નિયમ પ્રમાણે 2, પછી આ પહેલું પદ અને આ બીજું પદ. બરાબર છે. છેલ્લે શું આવશે? બીજા પદનો વર્ગ અને પ્લસ 9 - 0 એટલે શું થઈ જશે? 9 નો વર્ગ થશે. ચાલો અહીંયા x નો વર્ગ એમ નામ રહેવા દો. આ x વર્ગ એમ નામ 2 દુ 4x, આ માઇનસ એમ નામ 2 દુ 4x પ્લસ 2 નો વર્ગ 4 પ્લસ 0 + 5 એટલે કેટલા થાય? 5 અને 5 નો આપણે શું કરવાનું છે? વર્ગ એટલે કેટલા થઈ જશે? 25. બરાબર. -2 નો વર્ગ કેટલો થાય? 4. જો થાય માઇનસ પ્લસ 2 દુ 4x થાય. ચલો અહીંયા શું આવશે? x વર્ગ. અહીંયા શું આવશે? +9 નો વર્ગ 81. ચલો એટલામાં કોઈને કાંઈ વાંધો? જો ફરીથી હજી પ્રોબ્લેમ હોય તો પાછું રિવર્સ કરીને પાછો જે ફરીથી એક વખત આ સાદું રૂપ જોઈ લ્યો. બરાબર છે. ચાલો હવે આપણે જો બરાબર શું કહે છે કે બંને બાજુ કેવું હોય? સરખું હોય. તો સરખું શું કરી દેવાનું? કેન્સલ કરી દેવાનું. જેમ કે તમે જુઓ તો x વર્ગ કેવો છે? પ્લસમાં. x વર્ગ કેવો છે? પ્લસમાં. બે પ્લસમાં સરખું. તો એનો મતલબ એવો એને તમે શું કરી શકો? ઉડાડી શકો. એવી જ રીતે તમે જુઓ તો અહીંયા 4 +4 +4 નિશાની સાથે સરખું હોવું જોઈએ.
નકર પાછું ખોટું પડશે. અહીંયા +4 શું થાય? ઉડી જાય. 4x ઉડી જાય? ન ઉડે. શું કામ નહીં ઉડે? અહીંયા પ્લસ છે, અહીંયા માઇનસ છે. આપણે એવું કીધું સરખું નિશાની સાથે સરખું હોવું જોઈએ. ચલો બીજું કાંઈ એમાં ઉડે છે નહીં. અહીંયા શું હોય જોવો તો -4x + 25 બરાબર. અહીંયા શું હોય તો 4x + 81 થાય. આ માઇનસ છે, આ બાજુ હોય તો કેવા થઈ જશે? આ 4x તો અહીંયા હતા જ અને આ માઇનસ આ બાજુ એટલે કેવા થઈ જાય? પ્લસ. અહીંયા કેવા છે? 25 છે, આ +81 અને આ બાજુ આવે તો કેવા થઈ જાય? -81 થશે. ચલો હવે આગળ લખીએ. અને કઈ રીતે લખાશે કયો તો? ચાલો 4 + 4x કેટલા થશે? 8x થાય. અહીંયા 81 માંથી આપણે 25 બાદ કરવા છે. ચલો 25 માં 5 નાખો એટલે કેટલા થાય? 30. 30 માં 50 નાખો એટલે 80. 80 માં 1 નાખો એટલે કેટલા થાય? 81. તો 50 55 અને 56 ત્યાં કેટલા આવશે? 56. તો x બરાબર 56 ના છેદમાં આ કેવી જાય? 8. તેથી x બરાબર કેટલા આવશે? 7 8 56. તો x બરાબર 7. તો છેલ્લે સેન્ટેન્સ લખી નાખો. તેથી x બરાબર કેટલા મળ્યા? 7. x ની જગ્યાએ મૂકી દો 7. આપણે x પરનું બિંદુ મેળવવાનું હતું તો x ની જગ્યાએ લખી નાખો 7. તેથી x અક્ષ પરનું બિંદુ 7 અને 0 છે. સમજાણું મિત્રો? આ 2 માર્કનો દાખલો છે. થોડોક લાંબો છે પણ આની પ્રેક્ટિસ કરશો એટલે તમને આવડી જશે. કદાચ એવું થઈ શકે કે આ 2 માર્કનો જે દાખલો છે તમને 3 માર્કમાં ક્યારેક પૂછી નાખે. એટલે આપણે આ દાખલાની તૈયારી કરવી જરૂરી છે. આવો નવો દાખલો આપણે આવે છે x ની જગ્યાએ yx વાળો. તો બંને દાખલા છે એક વખત રિવિઝનની અંદર કરી નાખવાના છે. બરાબર છે? 2 માંથી એકાદો દાખલો આપણને પૂછાઈ શકે એવો છે. બરાબર છે? ઓકે. ચાલો મિત્રો, દાખલા નંબર 31 ની અંદર આપણને કીધું છે એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે, એના ક્રમમાં બિંદુ આપેલા છે a b c અને d. કાં તમારે આમ લખવા પડે a b c અને d. બરાબર છે? કોઈ પણ રીતે તમે લખી શકો, પણ કેમ લખવાના? ક્રમમાં અને લાઈનમાં. અને કીધું છે કે ભાઈ p ની અને q ની કિંમત મેળવવાનું છે. જો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એના જે મધ્ય બિંદુના યામ બને, મધ્ય બિંદુના યામ કેવા હોય? બંનેના સરખા હોય. કેવા હોય? સરખા હોય. એનો મતલબ એવો કે ભાઈ AC નું મધ્ય બિંદુ બરાબર BD નું મધ્ય બિંદુ. બરાબર છે? AB નું AC નું અને BD નું મધ્ય બિંદુ કેવા થાય? સરખા. તો મધ્ય બિંદુના યામનો ઉપયોગ કરી AC નું મધ્ય બિંદુ x1 + x2 6 + 9 છેદમાં 2 1 + q 1 + q છેદમાં 2 થશે આવું. બરાબર. BD નું મધ્ય બિંદુ એટલે x1 + x2 8 + p ના છેદમાં 2 2 + 3 2 + 3 ના છેદમાં 2. ચલો અહીંયા શું આવશે બોલો તો? 9 ને 6 કેટલા થાય? 15 છેદમાં 2. અહીંયા તો કે એમ નામ જ રહે પ્લસ q છેદમાં 2. બરાબર. અહીંયા 8 + p ના છેદમાં 2 એમ નામ રહેશે. 2 ને 3 5 છેદમાં 2. આપણે કિંમત જોઈ છે p અને q ની. તમે જુઓ તો આનો x અને આનો x બે કેવા હોય? સરખા. શું કામ? આપણે બરાબરની નિશાની કરી. બંનેના મધ્ય બિંદુ કેવા છે? સરખા છે. જો બંનેના મધ્ય બિંદુ સરખા હોય તો આપણે બેને સરખાવી કે x અને y યામને સરખાવતા. બરાબર છે? ચલો x યામ એટલે શું આવશે? અહીંયા 15 ના છેદમાં 2 બરાબર 8 + p ના છેદમાં 2. ચલો બીજું આવે છે 1 + q ના છેદમાં 2 બરાબર 5 ના છેદમાં 2. બંને બાજુ છેદની અંદર 2 2 છે. શું થઈ જાય? કેન્સલ. આ +8 ચોલી બાજુ કેવા થઈ જશે? માઇનસ. તો 15 - 8 બરાબર p. તો p બરાબર કેટલા આવશે? 7. બરાબર. 15 માંથી 8 જેટલા કેટલા વધે? 7 વધે. એ જે તમે જો -2 સોરી 2 2 કેવા થઈ જાય? કેન્સલ થઈ જાય. આ +1 છે, આ બાજુ કેવા થઈ જાય છે? માઇનસ. તો q બરાબર 5 - 1 તો q બરાબર કેટલા થઈ જશે? 4. બરાબર છે? આપણને p અને q ની કિંમત મેળવવાનું પૂછ્યું છે. તો 2 માર્કની અંદર આ દાખલો સારો કહેવાય. ચલો પછી જોઈએ આપણે tan 30 sec 45 + tan 60 × tan sec 30. તો આ કોષ્ટક આધારિતનો દાખલો છે. આની પહેલાના પેપરની અંદર આપણે કીધું હતું કે ભાઈ
ત્રિકોણમિતિની વાત કરવામાં આવે એટલે આ રીતનો એક દાખલો કન્ફર્મ છે. કોષ્ટકને આધારે કિંમત મૂકીને દાખલો ગણવાનો છે. જો 2 માર્ક એકદમ પરફેક્ટ તમારે જોતવા હોય તો આ રીતનો દાખલો છે કરી નાખવો જોઈએ. ચલો tan 30 ની કિંમત કોષ્ટક ઉપરથી જોઈને ગયો શું આવે 1/√3. sec 45 કેટલા આવે છે √2. સરસ. tan 60 ની કિંમત કેટલી થાય બોલો તો √3 થાય. સરસ. sec 30 કેટલા આવશે બોલો તો 2√2/√3. બરાબર છે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે. આ બેનો ગુણાકાર કરો એટલે શું આવે 2/√3 પ્લસ આ બેનો ગુણાકાર એટલે શું થાય 2√3/√3. ચાલો મિત્રો હવે છેદ કેવા છે સરખા છે તો છેદ એક સરખા હોય તો એકવાર લખાય √3. અહીંયા આવશે √2 પ્લસ 2√3 થશે આવું. ઓકે ચાલો હવે છેદની અંદર રૂટ ન રહેવા જોઈએ તો શું કરવું પડે અંશમાં અને છેદમાં બંને શું કરવું પડે √3 વડે ગુણવા પડે જ્યાંથી છેદની અંદર √3 જે નીકળી જાય. ઉપર શું કરવું પડશે તો આ રીતે લખાય જુઓ તમે √2 પ્લસ 2√3 છેદમાં √3 ગુણ્યા √3 થાય. આ √3 નો ગુણાકાર અંદર કરી દો તો આપણને ખબર છે રૂટની અંદર સંખ્યા સરખી હોય કે ન હોય પણ ગુણાકાર તો કરી શકો. √3 ગુણ્યા √2 એટલે કેટલા થઈ જાય √3 દુને 6 પ્લસ અહીંયા 2 √3 ગુણ્યા √3 કેટલા થઈ જાય 3 થઈ જાય છેદમાં √3 ગુણ્યા √3 કેટલા થાય 3. આને આમ લખાય √6 પ્લસ 3 દુ 6 છેદમાં 3. બરાબર છે સમજાય છે. ઓકે વિડીયો પોઝ કરીને દાખલો છે એ લખતા જાજો. બરાબર. ચલો હવે જોઈએ દાખલા નંબર 33. દાખલા નંબર 33 ની અંદર આપ્યું છે cosec θ માઇનસ cot θ નો વર્ગ બરાબર 1 માઇનસ cos θ 1 પ્લસ cos θ. એટલે ડાબા બરાબર જબા સાબિત કરવાનું છે. ત્રિકોણમિતિનો એક બહુ સારું કે ભાઈ આની અંદર જવાબ આપેલા છે આપણે માત્ર ને માત્ર કોઈ એક પદ્ધતિથી છે એને સાબિત કરવાનું હોય છે. ચલો આને કઈ રીતે સાબિત કરશું તો પહેલા લખીએ ડાબા શું થાય cosec θ માઇનસ cot θ એનો શું રહેશે વર્ગ રહેશે. ચલો એની અંદર આપણે જોઈએ cosec θ ને આ રીતે લખાય શું લખાય બોલો sin θ લખાય. આને શું લખાય બોલો તો cos θ ના છેદમાં sin θ એનો શું છે પાછો વર્ગ છે. હવે જો તો બંનેના છેદ કેવા થઈ ગયા સરખા છે. ઓકે ચાલો બેયના છેદ સરખા હોય કૌંસની અંદર એક વાર લખાય અને આ લખાય 1 માઇનસ cos θ એનો શું થાય વર્ગ થાય. આને સેપરેટ વર્ગ આપી 1 માઇનસ cos θ એનો વર્ગ છેદમાં sin સ્ક્વેર થીટા થાય આવું. ચલો આ વર્ગ છે તો એનો મતલબ એવો અને આ રીતે લખાય જોવો તો 1 માઇનસ cos θ 1 માઇનસ cos θ બે વાર લખાય કે ન લખાય છેદમાં sin સ્ક્વેર છે નામ લખાય 1 માઇનસ cos વર્ગ θ થાય કે ન થાય. આને હું આ રીતે લખી શકું આમ તો એક નિત્યસમ થાય જો a નો વર્ગ માઇનસ b નો વર્ગ થાય તો એને આપણે કંઈક આ રીતે લખીએ છીએ જો તો આ ઉપર અંશ એમ નમ રહેવા દે cos θ 1 માઇનસ cos θ. આ નિત્યસમ ખબર છે આપણને a નો વર્ગ માઇનસ b નો વર્ગ થતો હોય તો a પ્લસ b અને a માઇનસ b લખી છે. તો આપણી પાસે આવું છે જો a નો વર્ગ માઇનસ b નો વર્ગ છે તો એકવાર પ્લસમાં ને એકવાર માઇનસમાં તો આવું થાય એકવાર પ્લસમાં એકવાર માઇનસમાં થાય કે ન થાય. અંશમાં છેદમાં જોવો તો બે કાઉન્સ સરખા દેખાય જો માઇનસ માઇનસ સરખા છે ઉડાડી દો વધે છે ઉપર કોણ 1 માઇનસ cos θ અને 1 પ્લસ cos θ. જો તો આ કઈ બાજુ થઈ આપણી જમણી બાજુ છે તો આ ડાબા બરાબર જબા. સમજાણું છે બે માં વસેલો દાખલો. આ તમે 2-3 વખત લખશો એટલે ઓટોમેટિક તમને મેથડ છે ફાવી જશે. બરાબર છે. ચલો દાખલા નંબર 34 ની અંદર આપણને શું કીધું છે તો કે એક નીલગિરીનું ઝાડ છે જે જમીનથી 15 મીટર ઊંચાઈ ધરાવે છે. બરાબર છે. તમને પ્રશ્ન છે સ્ક્રીન ઉપર દેખાતો જ હશે તમે જોતા જજો. બીજું આપણને શું કીધું છે કે ભાઈ ઝાડ છે એ જમીનથી 5 મીટર એટલે આ જમીનથી 5 મીટર ઊંચાઈથી તૂટી જાય છે અને તૂટીને સાવ તૂટીને નીચે જ પડી જતો શું થાય છે તો કે આ જે ભાગ તૂટી જાય એટલો ભાગ આ જે ભાગ એ તૂટીને શું કરે જમીનની ટોચ જમીન સાથે અડે છે અને અહીંયા એક ખૂણો બનાવે છે એ ખૂણો આપણને પૂછ્યો છે. કુલ ઝાડની ઊંચાઈ કેટલી આપણને આપેલી છે 15 મીટર આપેલી છે અને જમીનથી 5 મીટરથી તૂટી જાય છે. તો જો અહીંથી આ 5 મીટર હોય તો આ ઓટોમેટિક કેટલું થઈ જાય મને કોઈ કહેશે
કેટલું થઈ જશે 10 મીટર, કારણ કે 5 મીટર એથી તૂટે છે તો એ 10 મીટર અહીંયા પહોંચી જાય છે. તો આપણને આ ખૂણો પૂછ્યો, એ ખૂણો કેટલાનો બનાવે છે. તો આના આધારે આપણે થોડુંક છે એ લખીએ કે ભાઈ AB છે એ શું છે આખું, સોરી A થી C શું છે તો કે ઝાડની ઊંચાઈ બરાબર 15 મીટર, બરાબર છે. પછી એના જ આધારે BD શું થઈ જાય બોલો તો કે BD છે એ તૂટેલા ઝાડની લંબાઈ છે, એ કેટલી થઈ જશે 10 મીટર, બરાબર છે. ઓકે ચલો પછી આપણે લખીએ BC શું થઈ જશે તો કે જમીનથી ઝાડની તૂટેલા ભાગની લંબાઈ બરાબર 5 મીટર થઈ જશે. થઈ ગયું આટલું. હવે આપણે ત્રિકોણ કેવો બને જુઓ તો ત્રિકોણ આપણે આ 90 અંશનો ખૂણો બનતો હોય તો ત્રિકોણ BCD માં ખૂણો C બરાબર 90 અંશ થાય છે. આપણને ખૂણો આ પૂછ્યો છે કેટલાનો ખૂણો બનાવ્યો છે તો અહીં સામેની બાજુ મળેલી છે અને પાછળની બાજુ મળેલી છે, તો એવું ત્રિકોણમિતિય કોણ આવશે બોલો તો સરસ, કોણ આવશે સાઇન આવશે. તો સાઇન થીટા બરાબર સામેની બાજુ એટલે કોણ આવે BC, પાસેની બાજુ કોણ આવશે BD. ચલો સાઇન થીટા એમને મેળવવા થીટા આપણે ગોતવાનો છે. BC કેટલા છે 5 છે, BD કેટલા છે 10. ચલો સાઇન થીટા બરાબર 5 દુ 10, તો જવાબ શું આવશે 1/2. તો સાઇનની એવી કઈ કિંમત છે 1/2 આવે, કોષ્ટકની અંદર જો ક્યાં આવે છે, ક્યાં આવે સરસ. તો સાઇન થીટા બરાબર સાઇન 30, બંને બાજુથી સાઇન કેન્સલ થાય તો થીટા બરાબર કેટલા મળશે તમને 30 અંશ. તો જમીન સાથે કેટલાનો ખૂણો બનાવશે 30 અંશનો ખૂણો બનાવશે, બરાબર છે, સમજાય છે. ઓકે ચાલો દાખલા નંબર 35 ની અંદર આપણને કીધું છે એક મંદિર છે એની ઉપર અર્ધગોલક ઘુમટ છે. હવે એ ઘુમટની ફરતે રંગ કરવાનો છે, તો રંગ કરવાનો આપણે પૃષ્ઠફળ ગોતવાનું થાય ઘનફળ ગોતવાનું થાય. બોલો ફરતી બાજુની વાત હોય સરસ, શું ગોતવાનું હોય પૃષ્ઠફળ અથવા તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ, બેમાંથી એક આપણે ગોતવાનું હોય, બરાબર છે. તો આપણને જે ઘુમટ આપ્યો છે ને ઘુમટની ત્રિજ્યા આપણને આપેલી છે 21 મીટર, બરાબર છે ને. આપણો ઘુમટ કેવો છે અર્ધગોલક, તો અર્ધગોલક વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર શું થાય બોલો તો સૂત્ર શું થશે 2πr². ચલો 2 ગુણ્યા પાઈની કિંમત રહેશે 22/7, આર આપણને આપ્યા છે 21, તો 21 ગુણ્યા 21, 7 તેરી કેટલા થશે 21. ચાલો આ બેનો ગુણાકાર કેટલો થાય 3 દુ 6, 6 ચલો 3 દુ 6 ગુણ્યા 22 ગુણ્યા 21. ચલો પહેલાં આ બેનો ગુણાકાર કરી દો 6 એકા 6, 6 દુ કેટલા થશે 12 એટલે 126, અને હજી કોણ છે બાકીનું 22, એ બેનો ગુણાકાર કરી દે. ચાલો 126 ગુણ્યા 22, 0 2 6 12નો બગડો વધી આવશે 2 દુ 4 ને 1 5, 2 એકા 2. હવે એની જે સંખ્યા હોય તો ગુણાકાર કરવાનો નહીં, સીધું અહીંથી એક અંક કાઢી નાખવાનો, આ રીતે લખી નાખવાનું, બરાબર છે. ચલો પછી બેનો સરવાળો એટલે અહીંયા આવશે 2 7 7 2, અહીંયા લખી નાખો 2772 મીટરનો વર્ગ. આ આપણું થયું વક્ર સપાટીનું ક્ષેત્રફળ. પણ રંગ કરવાનો ખર્ચો તમને આપ્યો છે, કેટલો આપ્યો છે 1 મીટર સ્ક્વેરનો 80 રૂપિયા આપ્યો છે. તો લખીએ આપણે કે 1 મીટર સ્ક્વેર બરાબર 80 રૂપિયા થાય. આપણી પાસે કેટલું છે 2772 મીટર સ્ક્વેર બરાબર કેટલા, આ બેનો શું થાય ગુણાકાર, તો 2772 ગુણ્યા 80 ના છેદમાં આવશે 1. ચલો આ બેનો ગુણાકાર 8 સાથે ડાયરેક્ટ કરી દે, 8 દુ 16, 16નો છોકરો વધી આવશે 1, 8 સત્તા 56 ને 1 57નો સાતડો વધી આવશે 5, 8 સત્તા 56, 56 ને 4 60 ને 1 61, 61નો એકડો વધી આવશે 6, 8 દુ 16, 16 ને 4 20 ને 2 22, અને પાછળ એક 0 છે 0 લગાડી દે એટલે કેટલો આવશે 2,21,760 રૂપિયાનો ખર્ચો થાય છે. છેલ્લે સેન્ટેન્સ લખી નાખવાનું કે ભાઈ કુલ રંગ કરવાનો ખર્ચો છે એ 2,21,760 રૂપિયા થશે, બરાબર છે. ઓકે હવે જો દાખલા નંબર 36, દાખલા નંબર 36ની રકમ છે તમને સ્ક્રીન ઉપર દેખાતી હશે. દાખલા નંબર 36ની અંદર આપણને કીધું છે કે એક અર્ધગોલક છે જેની ત્રિજ્યા છે એ 1 સેમી છે, બરાબર.
આ આપણો અર્ધગોલક થઈ ગયો. એની જે ત્રિજ્યા r બરાબર છે એ 1 સેમી છે. હવે આના ઉપર આટલી ત્રિજ્યા એટલે 1 સેમી ત્રિજ્યાવાળો શંકુ છે બેસાડવાનો છે. તો આના ઉપરના ભાગમાં છે એ આપણે શંકુ દોરી નાખીએ. બરાબર છે. ચલો આની પણ ત્રિજ્યા કેટલી થશે? 1 સેમી થશે. બરાબર છે. અને શંકુની ઊંચાઈ એટલે h બરાબર કેટલી થશે? 1 સેમી. શું કામ? કારણ કે રકમમાં જ આપણને કીધું છે જેટલી ત્રિજ્યા એટલી ઊંચાઈનું શું છે? શંકુ છે. અને આનું છે આપણે શું ગોતવાનું છે? કુલ પૃષ્ઠફળ ગોતવાનું છે. હવે પૃષ્ઠફળ બરાબર છે. આનું આપણે શું ગોતવાનું છે? તો કે ઘનફળ ગોતવાનું છે. તો આપણને છે ઘનફળના સૂત્રો બંનેને આવડવા જોઈએ. એટલે આખું જે આપણી આ રચના બને છે એનું ઘનફળ ગોતવાનું છે. ચલો એનું ઘનફળ શું થશે? તો લખીએ કુલ ઘનફળ. બરાબર છે. પહેલાં આવશે શંકુનું ઘનફળ લખી નાખીએ. શંકુનું ઘનફળ પ્લસ કોણ આવશે? અર્ધગોલકનું ઘનફળ. ચાલો શંકુનું ઘનફળ શું થાય? 1/3 πr² થાય. ચાલો અર્ધગોલકનું શું થાય? 2/3 πr². આ ચેપ્ટરના દાખલા માટે ફરજિયાત આપણને સૂત્ર આવડવા પડે. સૂત્રો બધા કરવા જ પડશે. શું કામ? કારણ કે 2 માર્કના સૂત્ર આપણને વિભાગીયની અંદર પૂછાય પાછા. બરાબર છે. ચાલો આનું ઘનફળનું અંદર આપણને કીધું છે કે ભાઈ પાઈના ગુણિતમાં જોઈએ એટલે પાઈની કિંમત મૂકવાની નથી. r કેટલા છે? તો કે 1 છે. h કેટલા છે? તો કે 1 છે. ચલો પ્લસ 2/3 પાઈ એમ નામ આરની જગ્યાએ 1 એનો આપણે શું કરવાનું છે? ઘન. ચાલો 1/3 આ પાઈ 1નો વર્ગ 1 1નો વર્ગ 1 પ્લસ 2/3 એમ નામ પાઈ એમ નામ 1નો ઘન 1 1 ગુણ્યા 1 ગુણ્યા 1 કેટલા થશે? 1 એને ગુણ્યા પાઈ એટલે પાઈ. છેદમાં કેટલા આવશે? 3 થશે. ઓકે ચાલો પછી 2/3 પાઈ અને 1 તો શું આવશે? 2 પાઈના છેદમાં 3. છેદ સરખા છે તો એકવાર લખાય. છેદ સરખા તો એકવાર. ઉપર આવશે પાઈ પ્લસ 2 પાઈ તો કુલ કેટલા પાઈ થઈ ગયા? 3 પાઈ છેદમાં 3. 3 3 કેન્સલ થાય તો કેટલા વધે? પાઈ. પણ પાછળ શું લખવું પડશે? સેમી. વર્ગ કે ઘન? શું છે? ઘનફળ. તો શું આવશે? 3. તો આપેલ જે રચના થશે આપણી એનું કુલ ઘનફળ કેટલું થશે? પાઈ સેમીનો ઘન. બરાબર છે. ઓકે હવે જો દાખલા નંબર 38. જો દાખલા નંબર 37 ની અંદર શું આપ્યું છે? તો કે a બરાબર 80 સિગ્મા fi બરાબર 50 સિગ્મા fi x એ 40 છે h બરાબર 20 x બાર મેળવવાનું છે. આની પહેલા પણ આપણે કીધેલું છે કે આપણને વિભાગ બી ની અંદર આ રીતે એક દાખલો પૂછાશે. કાં તો મધ્ય કાં તો મધ્યસ્થ ને કાં તો બહુલક. કઈ રીતે? તો કે ડાયરેક્ટ બધું આપેલું હોય સૂત્ર મૂકવાની કિંમત મૂકવાની. 2 માર્કનો કન્ફર્મ છે. આ 3 માંથી કોઈ પણ એક આ સીધી રીતે દાખલો પૂછાશે. બરાબર છે. ચાલો આપણને x બાર તો આ બધું આવતું એવું સૂત્ર કીધું આપણી પાસે. બોલો તો x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. બરાબર છે. ચલો એ કેટલા છે આપણી પાસે? 80 પ્લસ સિગ્મા fi ui 40 સિગ્મા fi કેટલા છે? 50 ગુણ્યા h કેટલા આપ્યા છે આપણને? 20. આ મીંડું કેન્સલ. ચલો અહીંયા આવશે 20 પ્લસ 40 ગુણ્યા 2 એટલે 80 છેદમાં 5 થાય. તો આને ગુણ્યા 2 સોરી ડાયરેક્ટ થઈ જશે 16 5 80 થશે. ચલો અહીંયા આવશે 80 પ્લસ 16 બરાબર છે 80 ને 90 ને કેટલા થશે? 96. તો x બાર કેટલા થઈ ગયા? 96. બરાબર છે મિત્રો. સમજાય છે? તો અહીંયા આપણા આ વિડીયોની અંદર સેક્શન બીના બધા દાખલા કમ્પ્લીટ. મિત્રો તમે આપણી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો. આપણા વિડીયોને લાઇક કરો. તમે જોવો છો લાઇક કરતા નથી અને સબસ્ક્રાઈબ પણ કરતા નથી.